હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્ર માટે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 12 ના વિકલ્પો ભણવાના છીએ। કયા પ્રકરણના? પ્રકરણ 12 ના વિદ્યાર્થી મિત્રો। તો જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડીયો નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીશું આપણે પ્રકરણ 12 ના વિકલ્પો વિદ્યાર્થી મિત્રો, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો વિકલ્પ જોઈશું કે અહીં આગળ આપણને આપેલું છે કે 64x² - 25 બરાબર ખાલી જગ્યા 64x² - 25 કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા આગળ એક નિત્યસમ રહેલું છે। આ જે 64 રહ્યા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? અહીંયા આગળ આપણને 64x² - 25 જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો 64 કોનો વર્ગ થાય? તો 8નો વર્ગ। કોનો થશે વિદ્યાર્થી મિત્રો? 8નો વર્ગ થશે। તો આપણે અહીંયા આગળ લખી શકીએ 8x² આપે તો લખીશું x આખાનો સ્ક્વેર ઓછા વિદ્યાર્થી મિત્રો 25 કોનો વર્ગ થાય? તો 5નો વર્ગ થશે। પાયો પાયો 25 કોનો વર્ગ થશે? 5નો વર્ગ થશે। હવે જોઈએ તો અહીંયા આગળ કેવું નિત્યસમ રહેલું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ભણી ચૂક્યા છીએ કે a² - b²। આવું નિત્યસમ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે a² - b²। તો શું થાય વિદ્યાર્થી મિત્રો? એકવાર સરવાળો અને શું થશે? એકવાર બાદબાકી એ બંનેનો ગુણાકાર, એટલે કે વિદ્યાર્થી મિત્રો a + b ગુણ્યા a - b એવું થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે a કેટલા લેશું? 8x અને b કેટલા લેશું? 5 લઈશું। તો આપણે નિત્યસમ પ્રમાણે મૂકીએ તો a + b એટલે કે 8x + 5 અને a - b એટલે કે 8x - 5 બરાબર। તો આ રીતે આપણને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો 8x + 5 ગુણ્યા 8x - 5। આ આપણે વિદ્યાર્થી મિત્રો નિત્યસમના આધારે દાખલો ગણ્યો। a² - b² આપેલું હોય વિદ્યાર્થી મિત્રો નિત્યસમ, તો શું જવાબ આવે? a + b ગુણ્યા a - b। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બીજા નંબરનો વિકલ્પ x² - -4x + 4 બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક નિત્યસમ જોવા મળે છે। તમે ગણિતની ચોપડીમાં બીજા નંબરનું નિત્યસમ ભણી ચૂક્યા હશો કે a² - 2ab + b² બરાબર a - b આખાનો સ્ક્વેર આવું થાય વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ અહીંયા આગળ આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું આપેલું છે? x² - 4x + 4। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે a બરાબર શું લઈશું? અહીંયા આગળ x નો વર્ગ આપેલો x લેશું અને b બરાબર શું લેશું વિદ્યાર્થી મિત્રો? આગળ 4 આપ્યા, 4 કોનો વર્ગ છે? 2 નો, તો આપણે b બરાબર 2 લઈશું। હવે આપણે આ સૂત્ર પ્રમાણે મૂકીએ વિદ્યાર્થી મિત્રો। a² આપ્યું છે તો a ની જગ્યાએ શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? x, તો x નો સ્ક્વેર ઓછા 2 ab, a એટલે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? x અને b એટલે શું લેશું વિદ્યાર્થી મિત્રો? 2। ત્યારબાદ b નો વર્ગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે નિત્યસમમાં જુઓ તો b નો વર્ગ એટલે b કેટલા આપ્યા આપણને? 2, તો 2 નો વર્ગ। તો આપણે આનો આપણે કરશું તો એ આના જેવું વિદ્યાર્થી મિત્રો આવશે x² - 4x + 4। તો આપણે આના બરાબર લખી શકીએ વિદ્યાર્થી મિત્રો a - b નો વર્ગ। a કેટલા લીધા આપણે? x ઓછા b નો વર્ગ b એટલે કેટલા લીધા? 2 આખાનો સ્ક્વેર। તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો x - 2 આખાનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે 5x² - 10x અને -25x² પદોમાં સામાન્ય છે। આ ત્રણે ત્રણ પદોમાં સામાન્ય શું આપેલું છે? તો 5x² ને વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ 5 × x આ રીતે લખાય।
-10x ને વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે -2 × 5 × x. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો -25x² ને આપણે આ રીતે લખી શકીએ કે -5 × 5 × x² એટલે x × x. આપણે શું કર્યા, દરેકના અવયવો પાડી દીધા. 5x² ની જગ્યાએ 5 × x લખ્યા, -10x ની જગ્યાએ -2 × 5 × x લખ્યા વિદ્યાર્થી મિત્રો. -25x² ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો -5 × 5 × x. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ત્રણેયમાં આવતું હોય એવું એને સામાન્ય કહેવાય. 5 આપેલા છે, 5 આપેલા છે અને 5, x આપેલા છે, x આપેલા છે અને x. તો ત્રણેયમાં સામાન્ય હોય તેવું શું છે, 5x. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો 5x. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો પ્રશ્ન જે આપણને આપેલો છે a + b² આ આપણને નિત્યસમ આપેલું છે -4ab બરાબર ખાલી જગ્યા. તો આપણે આનો જવાબ લાવશું વિદ્યાર્થી મિત્રો a + b² -4ab. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ચૂક્યા છે નિત્યસમ કે a + b² હોય તો શું જવાબ આવે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો a² + 2ab + b². શું આવશે વિદ્યાર્થી મિત્રો, a² + 2ab + b². અને અહીંયા આગળ -4ab તો હતું જ વિદ્યાર્થી મિત્રો, તો -4ab. તો વિદ્યાર્થી મિત્રો આ શું કરીશું, 2ab અને -4ab જોડે લાવશું તો a² + 2ab - 4ab + b². a² એમના એમ. આ બંનેનું સોલ્યુશન લાવશું, +2ab અને -4ab. તો પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય એટલે બાદબાકી કરવાની. તો મોટામાંથી નાનું બાદ કરવાનું, 4માંથી 2 જાય તો 2 વધે અને મોટા આગળ માઇનસની નિશાની તો જવાબ માઇનસ આવી. -2ab + b². ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કર્યું આપણે, આ જે a + b² હતો બરાબર, એ પહેલું નિત્યસમ હતું એનો આપણે જવાબ લાવ્યા a² + 2ab + b² અને પાછળ -4ab આપેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો 2ab અને -4ab ને આપણે જોડે લાવ્યા તો પ્લસ માઇનસ માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો, તો બાદબાકી કરવાની, મોટામાંથી નાનું બાદ કરવાનું. 4ab માંથી 2ab બાદ કરીએ તો 2ab વધે, મોટા આગળ માઇનસ હતો તો માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મળ્યું, -a² - 2ab + b². તો આ પણ વિદ્યાર્થી મિત્રો એક નિત્યસમ જેવું જ બન્યું. કયું નિત્યસમ, બીજું નિત્યસમ કે a - b² હોય બરાબર, ત્યારે આવું આવે a² - 2ab + b². તો એનો જવાબ શું આવશે, કૌંસમાં a - b² વિદ્યાર્થી મિત્રો. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્યારબાદ 5મા નંબરનું x² + 7x + 10. આના શું કરવાના વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ પાડવાના. શું પાડવાના, અવયવ. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કોઈ નિત્યસમ છે, નિત્યસમ છે કે તે ખબર પડી જાય. 3 પદ આપેલા હોય તો પાછળનું પદ જોવાનું. 10 કોઈનો વર્ગ છે, ના વિદ્યાર્થી મિત્રો, તો નિત્યસમ નથી. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આજે પાછળનું પદ રહ્યું એ અને પહેલા પદનો સહગુણક એ બેનો ગુણાકાર કરવાનો. પાછળનું પદ 10 છે અને આગળના પદનો સહગુણક 1 છે, તો 10 એકા 10. આજે મધ્યમ પદ આપેલું રહ્યું વિદ્યાર્થી મિત્રો 7x, એનો આપણે સરવાળો બાદબાકી કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 7. સરવાળો બાદબાકી 7 થવો જોઈએ અને બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 10. તો વિદ્યાર્થી મિત્રો 5 અને 2 લઈએ તો સરવાળો 7 થાય અને 5 અને 2 નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 10 થાય. તો આપણે એ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડશું, x² + 7x + 10 બરાબર x². આપણે વિદ્યાર્થી મિત્રો આ 7x ની જગ્યાએ શું લખીશું, 5x + 2x બરાબર, કેમ કે આપણે જોયું કે આપણે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કર્યો તો 10 આવ્યો. તો આપણે સરવાળો બાદબાકી 7 કરવાનો અને ગુણાકાર કેટલો લાવો 10. તો 5x + 2x લખશું 7x ની જગ્યાએ +10. હવે શું કરવાનું, 2 ની જોડી બનાવી દેવાની વિદ્યાર્થી મિત્રો. આ બંનેમાં કોમન શું છે, x² અને 5x માં, તો વિદ્યાર્થી મિત્રો x કોમન છે
હવે એક્સ કોમન કાઢી દીધા તો અહીંયા આગળ એક્સ સ્ક્વેરમાંથી એક્સ નીકળી ગયા તો કેટલા વધ્યા એક્સ વધ્યા, અહીંયા આગળ વધતા તો વધતા. 5x માંથી 5 નીકળી ગયા, સોરી એક્સ નીકળી ગયા તો કેટલા વધ્યા 5. અહીંથી એક્સ જે હતા એ કોમન નીકળી ગયા તો 5 વધ્યા વધતા. હવે આ બંનેમાં કોમન શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 2x આપેલા અને અહીંયા આગળ 10. હવે વિદ્યાર્થી મિત્રો 10 જોઈએ તો શું કહેવાય, 2 પંચા 10 કહેવાય. આમાંથી આપણે 2 શું કરી લઈએ, કોમન કાઢી લઈએ તો અહીંયા આગળ 2 નીકળી ગયા તો શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, એક્સ વધ્યા વધતા. આ 10 હતા એમાંથી 2 નીકળી ગયા તો કેટલા વધ્યા 5 વધ્યા, કેટલા વધ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અવયવ મળી ગયા. આ બંનેમાં જે બરાબર કોમન છે એ લખી દઈશું પહેલાં એક્સ વત્તા 5 અને આ બીજો અવયવ મળ્યો એક્સ વત્તા 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને અવયવો મળ્યા એક્સ વત્તા 5 ગુણ્યા એક્સ વત્તા 2 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનું આપણને શું આપેલું છે 16x સ્ક્વેર, શું આપેલું છે 16x² વત્તા 16x વત્તા 4 આવું આપણને આપેલું છે બરાબર ખાલી જગ્યાનો વર્ગ. અહીંયા આગળ કોઈ નિત્યસમ હશે વિદ્યાર્થી મિત્રો, શું હશે નિત્યસમ, કેમ કે ખાલી જગ્યાની બહાર શું આપેલું છે આપણને સ્ક્વેર આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો કયું નિત્યસમ રહેલું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું આપ્યું છે પહેલાં તો એ લખી દઈશું 16x² વત્તા 16x વત્તા 4 વિદ્યાર્થી મિત્રો બરાબર કરી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જોવા જઈએ તો અહીંયા આગળ આપણને પહેલું નિત્યસમ જે ભણ્યા હતા આપણે વિદ્યાર્થી મિત્રો a² વત્તા 2ab પ્લસ b² એના જેવું લાગે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો છેલ્લું પદ જોઈએ 4 એ કોનો વર્ગ થાય 2નો, અને પહેલું પદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ જે પહેલું પદ જોયું 16x² તો 16 એ 4નો વર્ગ x² એટલે x. તો આ a² વત્તા 2ab પ્લસ b² નો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો a પ્લસ b² તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ 16x² ની જગ્યાએ શું લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 4x². ઓકે, કેમ કે 16x² કોનો વર્ગ છે 4x નો વર્ગ છે વત્તા આપણું નિત્યસમ શું છે a² પછી 2ab તો 2 કરશું a એટલે આપણે કેટલા લીધા અહીંયા આગળ 4x, કેટલા લીધા 4x. b કેટલા લઈશું વિદ્યાર્થી મિત્રો 4, અહીંયા આગળ પાછળ છેલ્લું પદ 4 આપ્યું, આ 4 કોનો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 2 નો, એટલે કે આપણે b લેશું 2 વત્તા b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ. જો આપણે વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન લાવીએ તો આના જેવું આવશે, એટલે કે આપણે અહીંયા આગળ a કેટલા લીધા 4x લીધા અને b કેટલા લીધા વિદ્યાર્થી મિત્રો 2 લીધા. તો a² વત્તા 2ab પ્લસ b² એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો a પ્લસ b² a કેટલા 4x વત્તા b કેટલા 2 આખાનો સ્ક્વેર તો 4x પ્લસ 2² તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ શું મળ્યું 4x વત્તા 2 આખાનો સ્ક્વેર મળ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે 7મા નંબરનું શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને x² વત્તા 9x વત્તા 18 એના ભાગાકારમાં કેટલા આપેલા વિદ્યાર્થી મિત્રો આપણને x વત્તા 6. અહીંયા આગળ આપણને અહીંયા આગળ કેટલા ત્રિપદી આપેલી છે, શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ જે રહી ત્રિપદી આપેલી છે અને અહીંયા આગળ દ્વિપદી, બંનેનો ભાગાકાર કરવાનો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને આ રીતે બરાબર ત્રિપદીનો દ્વિપદી સાથે ભાગાકાર આપેલો હોય તો શું કરવાનું, સૌથી પહેલાં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આ જે પહેલી ત્રિપદી આપેલી એનો આપણે અવયવીકરણ કરી દેવાનું, એટલે કે એના અવયવો પાડી દેવાના. શું પાડી દેવાના, અવયવો પાડી દેવાના. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીંયા આગળ કોઈ નિત્યસમ રહેલું છે તો અહીંયા આગળ છેલ્લું પદ 18 છે, 18 કોઈનો વર્ગ થાય ના. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, જો નિત્યસમ ના હોય તો મેં તમને શીખવાડ્યું કે આ પહેલું પદ અને છેલ્લું પદ અને પહેલા પદના સહગુણકનો ગુણાકાર, એટલે કે પહેલા પદનો સહગુણક 1 છે અને છેલ્લું પદ 18 છે તો 18 એકા 18 થાય. આ વચ્ચે જે 9 આપ્યા આપણે 9 આપ્યા તો 9ની જગ્યાએ શું કરવાનું, સરવાળો બાદબાકી 9 થવા જોઈએ અને ગુણાકાર 18 થવો જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 6માં 3 ઉમેરીએ તો કેટલા થઈ જાય 9 થઈ જાય અને 6 ગુણ્યા 3 કરીએ તો 18 થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો. હા બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વચ્ચેના પદમાં એવું કરીશું વિદ્યાર્થી મિત્રો બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો x² વત્તા 9x વત્તા 18 આપણે શું કરીશું x², અહીંયા આગળ 9x ની જગ્યાએ શું લખવાનું વિદ્યાર્થી મિત્રો જે આ 6x વત્તા
3x લખીશું વત્તા 18. 4 પદ આવી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું? બે પદની જોડી બનાવી દેવાની. પહેલા બંને પદોમાં આપણને સરખું એટલે કે જે બહાર નીકળી શકે એવું કયું લાગે છે આપણને બંનેમાં હોય એવું? અહીંયા આગળ x² છે અને અહીંયા આગળ 6x, બંનેમાં x આપેલો છે તો આપણે x ને શું કરશું? કોમન કાઢી લઈશું વિદ્યાર્થી મિત્રો. અહીંથી વિદ્યાર્થી મિત્રો x જતો રહ્યો તો એક x વધે વત્તા અહીં 6x માંથી x જતો રહ્યો વિદ્યાર્થી મિત્રો શું વધે? 6 વધે. ત્યારબાદ બીજા પાછળના બંનેમાં જોવાનું. અહીંયા આગળ 3x આપેલા છે, અહીંયા આગળ 18. વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 18 એટલે શું કહેવાય? 3 છંગ 18 કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં શું રહેલું છે? 3 રહેલું છે તો 3 કોમન કાઢી નાખશું. અહીંથી 3 સોરી આગળ વચ્ચે વત્તા હતા તો વત્તા કરીશું, બરાબર? વત્તા 3 કરીશું. ઓકે, હા. શું કરીશું? કેમ કે અહીંયા આગળ પ્લસ આપેલું છે તો પહેલાં પ્લસ કરવાનું, પછી જે કોમન કાઢ્યા હોય એ લખવાના વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી 3x માંથી x નીકળી ગયા તો શું વધ્યું? ખાલી x વત્તા 18 તો 3 છંગ 18 થાય. 3 તો નીકળી ગયા. શું નીકળી ગયું? 3 તો વધ્યા કેટલા? ખાલી 6. તો અહીંયા આગળ 6 લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણને અવયવ કેવા મળ્યા વિદ્યાર્થી મિત્રો? x વત્તા 6, બરાબર, અને બીજો x વત્તા 3 વિદ્યાર્થી મિત્રો મળ્યું. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે ભાગાકાર કરવાનો છે, બરાબર. બંનેનો શું કરવાનો છે? ભાગાકાર. તો લખીશું વિદ્યાર્થી મિત્રો કે x² વત્તા 9x વત્તા 18 એની ભાગાકારમાં કેટલા વિદ્યાર્થી મિત્રો? x વત્તા 6 બરાબર. આ જે ત્રિપદી રહી એની જગ્યાએ આપણે અવયવ પાડ્યા. શું આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું x વત્તા 6 અને બીજું શું મળ્યું? x વત્તા 3 મળ્યા વિદ્યાર્થી મિત્રો. ભાગાકારમાં અહીંયા આગળ શું હતું? x વત્તા 6 હતા. શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો? આની જગ્યાએ શું લખ્યું? આપણે જે આ અવયવ મળ્યા એ આપણે લખ્યા અહીંયા આગળ, અને x વત્તા 6 ભાગાકારમાં એમના એમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું થશે? x વત્તા 6 ઉપર નીચે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉડી જાય. તો વિદ્યાર્થી મિત્રો વધ્યું શું? ખાલી x વત્તા 3 વધ્યા. આ આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો. ખબર પડી તમને? શું કરવાનું? સૌથી પહેલાં આ જે આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિપદી આપે છે એના આપણે વિદ્યાર્થી મિત્રો અવયવો પાડવાના. જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 3 માર્ક્સનો દાખલો થાય, પરંતુ આપણને આગળ વિકલ્પમાં પૂછી લીધો તો તમને વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવામાં પણ મદદ થશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો 8મો, બરાબર. વિકલ્પ AB પ્લસ 2A પ્લસ 3B પ્લસ 6. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે પહેલાં તો લખી દઈશું કે AB પ્લસ 2A પ્લસ 3B પ્લસ 6. કેટલા પદો છે વિદ્યાર્થી મિત્રો? 6. તો આપણે બેની શું કરીશું? જોડી બનાવી દઈશું. શું કરીશું? બેની આપણે જોડી બનાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી જોવા જઈએ તો કોમન શું નીકળે? અહીંયા આગળ એ છે અને અહીંયા આગળ પણ એ છે, તો એ આપણે કોમન કાઢી લઈએ. હવે અહીંયા આગળથી એ નીકળી ગયો તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? B પ્લસ અહીંથી એ નીકળી ગયો વધુ શું વિદ્યાર્થી મિત્રો? 2. ઓકે, હા. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું આપેલું છે? 3B વત્તા 6. મેં તમને હમણાં કીધું એમ કે 6 એટલે શું કહેવાય? 2 તરી 6. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી કોમન શું નીકળે? 3. તો વત્તા 3. અહીંથી 3 કાઢી નાખે તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ B વધ્યા વત્તા અહીંથી 3 નીકળી જાય તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? 2. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના દાખલા ગણો ત્યારે અહીંયા આગળ જે કૌંસમાં આવે એ જ અહીંયા આગળ આવવું જોઈએ, તો જ તમારું સાચું, નહીં તો ખોટું વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો A વત્તા 3 અને B વત્તા 2. આ આપણો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પ્રકરણ 12ના વિકલ્પો પૂરા કર્યા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને શેર કરો. બરાબર, મળીએ હવે આપણે નવા વિડીયોમાં. જય શ્રી રામ.